માગવા કરતા મરવું ભલું. શું વાત કરો છો? હા. તમે ક્યાંના છો? અલિન્દ્રા. હા, અત્યારે હું દુનિયામાં ફર્સ્ટ નંબર છું. જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા બધાના કરતા હું આગળ. કાકા તમે શું કરો છો રોજ? ધૂળમાંથી ધન કાઢું છું. હા? ધૂળમાંથી ધન કાઢું છું. ધૂળ? વર્ષે 1.5 લાખ રૂપિયા લઉં છું. વર્ષે 1.5 લાખ રૂપિયા 1.5 લાખ. ધૂળમાંથી? હા. હું સવારમાં 6 વાગે પીસથી નીકળું છું હા. અને કમસે કમ 10 વાગે નડિયાદમાં આવું છું. હા અને નડિયાદમાં દુકાને લોહ ચુંબક ફેરું છું. હા. અને લોહ ચુંબક ફેરી તાંબુ, પિત્તળ, લોખંડ, પ્લાસ્ટિક. તારી ઉંમર કેટલી છે કાકા? 69. 69 વર્ષ. દરરોજના 700-800 ખરા. 700-800 એક હજાર પ્યાઈ ગઈ. મિલ ગતિ લઈને પછી આ કામ કર્યું? ના, મિલ ચાલુ છે પણ મિલ મારા ગજામ પ્યાઈ ગઈ. એવું છે કે? એવા કરતા મરું ભલું. હા હું મરું તારા માટે, હા. તું ન મરીશ મારા માટે. હા. જો તું મરીશ મારા માટે તો 12 ઊભો છે તારા માટે. Okay, I nothing with this area, zero level. વાવ. Okay, then I start to function with this activity and enjoy. At least I able for this mechanical line. વાવ. I've seen every area this track behind. Okay, some 10 years, 15 years person. એકવાર તો હું જ અહીંથી જતો હતો વડતાલ, હા તો એમના જોડ ગામની નજીક મેં એમને જોયા. મેં કહું કાકા તમે આટલી દૂર સુધી આ ગરમીમાં? હા. તો કે હું ગરમીમાં અહીં તો ઠીક, હું ઠેક અંબાજી સુધી એકવાર પહોંચી ગયો હતો. શું વાત મેં છે? Other person, how can manage, how can understood them, and I am impressed them. નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. કહેવાય છે કે વ્યક્તિ અમુક ઉંમર પછી જ્યારે એ પસાર થાય છે ત્યારે મનમાં એને વિચાર આવે છે કે મારે હવે આરામ કરવો છે, મારે હવે કંઈ કામ નથી કરવું. પરંતુ આજે હું તમને એક વ્યક્તિ, એક દાદા સાથે મલાવીશ તો તમે પણ વિચારતા રહી જશો કે શું ખરેખર આવું થઈ શકે છે. આવી વ્યક્તિ જે તમે અત્યારે જોઈ રહ્યા છો વિડીયોની અંદર, એ પોતે મહેનતમાં વિશ્વાસ રાખે છે. એમની ઉંમર છે પણ એ મહેનતમાં વિશ્વાસ રાખે છે અને મહેનત કરી અને પોતે પોતાનું જીવન ચલાવી રહ્યા છે, જીવન જીવી રહ્યા છે. તો અત્યારે હું તમને મળવા જઈ રહ્યો છું એ વ્યક્તિ સાથે. તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. તમારું નામ બતાવો. સિમોનભાઈ મોહનભાઈ ખ્રિસ્તી. તમે ક્યાંના છો? અલિન્દ્રા. અલિન્દ્રા ગામના છો? હા. આ જે કાકા છે અલિન્દ્રા ગામના છે અને અત્યારે હાલમાં ક્યાં રહો છો? પીજ. પીજ રહો છો? મોસાળ. પીજ મોસાળ છે, મોસાળમાં રહો છો. આ કાકા અલિન્દ્રા ગામના છે અને એમનું મોસાળ છે પીજ અને ત્યાં રહે છે અને અત્યારે પોતે એ મહેનત કરે છે. કાકા તમે શું કરો છો રોજ? ધૂળમાંથી ધન કાઢું છું. હા? ધૂળમાંથી ધન કાઢું છું. ધૂળમાંથી ધન કાઢો છો? કાકાનો સ્લોગન છે ધૂળમાંથી ધન કાઢે. તો ધૂળમાંથી ધન કેવી રીતે કાઢો છો? લોહ ચુંબકથી ભણેલું આગળ લાવ્યો છું. શું વાત છે? હા. વર્ષે 1.5 લાખ રૂપિયા લઉં છું. વર્ષે 1.5 લાખ રૂપિયા 1.5 લાખ. ધૂળમાંથી? હા. દાદાની મહેનત છે. દાદા કહે છે કે હું મહેનત કરું છું અને ધૂળમાંથી ધન કાઢું છું. દાદાને સલામ છે, સેલ્યુટ છે. દાદા તમે રોજ કેટલા દિવસ કેટલો કલાક કામ કરો છો? કમસે કમ 8 કલાક. 8 કલાક. એટલે અમારા દર્શક મિત્રોને જણાવશો શું કામ કરો છો? બતાવો, અમે વિસ્તાર સમજાવો અમને. હા. હું સવારમાં 6 વાગે પીસથી નીકળું છું હા. અને કમસે કમ 10 વાગે નડિયાદમાં આવું છું. હા અને નડિયાદમાં દુકાને લોહ ચુંબક ફેરું છું. હા. અને લોહ ચુંબક ફેરી તાંબુ, પિત્તળ, લોખંડ, પ્લાસ્ટિક બધી આઈટમ હું લઈને ઘેર જઉં છું. શું વાત કરો છો? અને શું ભાવ તમે રોજના કેટલા કમાઈ શકો છો? દરરોજના 700-800 ખરા. 700-800. વ્યુઅર્સ, તમે જે સાંભળો છો એમના મુખેથી અને કોઈ જૂઠું નથી કહેતા, તો તમે આ જે કામ કરો છો એ પોતાની ખુમારી માટે કરો છો? અમારી માટે. હા. ખુમારી માટે? હા. મહેનત માંગવું નહીં? ના, બી માગવા કરતા મરવું ભલું. શું વાત કરો છો? હા. માંગવા કરતા મરવું ભલું. માંગવું નથી, મહેનત કરવી છે. ગુજરાતી પિક્ચર કરલાની જોડે અમે ગીત આવેલું કે હા. માગવા કરતા મરવું ભલું. આપણે કોણ પેલા દરજી ગાય છે. હા હા, એ દરજી આ ગીત ગાય છે ગુજરાતી કે માગવા કરતા મરવું ભલું છે. હા હા. કોઈની આગળ હાથ લાંબો કરવાનો નહીં, હા. પણ કોઈ સામે ચાલીને બદલીવાના. શું વાત છે? હા. એમ ને. એટલે દાદા એવું કહેવા માંગે છે માંગવા કરતા મરવું ભલું. અને એ પોતે આજે આમની ઉંમર, તમારી ઉંમર કેટલી છે? 69. 69 વર્ષ. તમે કેટલા વર્ષોથી આ કામ કરો છો? કમસે કમ 28મું વર્ષ બેઠું. 28 વર્ષથી. એના પહેલા તમે શું કરતા હતા? પહેલાં હું મિલમાં જતો હતો. મિલમાં? મિલે ગજામ પ્યાઈ ગઈ. મિલ ગતિ લઈને પછી આ કામ કર્યું? ના, મિલ ચાલુ છે પણ મિલ મારા ગજામ પ્યાઈ ગઈ. એવું છે કે? હા. અત્યારે હું દુનિયામાં ફર્સ્ટ નંબર છું. જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા બધાના કરતા હું આગળ. કેમ એવી રીતે? ધૂળમાંથી ધન કાઢું છું. ધૂળમાંથી ધન અને કાઢો છો? પૈસો કાઢવાનો નહીં, પૈસો લેવાનો જ.
બસ શું વાત છે દાદાની વાતો સાંભળીને ખરેખર અમને મજા આવી ગઈ અને કંઈક યુનિક લાગ્યું, આઉટસ્ટેન્ડિંગ લાગ્યું. અને કહે છે કે ધૂળમાંથી ધન કાઢે છે અને માંગવા કરતાં મરવું ભલું. પોતે કહે છે કે હું પોતે મહેનત કરવામાં બિલીવ કરે છે. આજના નવયુવાનોને આ વિડીયો જોઈને શીખવા જેવું છે. ઘણા બધા નવયુવાનો બેકાર બેસી ગયા છે, રોજગાર નથી, એ માને છે કે અમને કામ નથી મળતું, પરંતુ આવી રીતે પણ નાનું મોટું કામ તમે કરી શકો છો. અને એનો દ્રષ્ટાંત અત્યારે દાખલો આપણને કાકા મળી ગયા છે. દાદા, તમે આટલું સરસ જાણકારી આપનું ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. તમને કોઈ ડાયલોગ આવે તો બોલો. જીવા કરતાં મરું ભલો. હા, હું મરું તારા માટે, હા. તું ન મરીશ મારા માટે. હા. જો તું મરીશ મારા માટે હા. તો 12 ઊભો છે તારા માટે. ટ્વિંકલ 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 સ્ટાર, હા, હા. એનો અર્થ શું થાય છે મને કયો કરો Twinkle, કે twinkle. ટ્વિંકલ 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 સ્ટાર, હા. કે આકાશની અંદર તારાઓ લખી રહ્યા છે હા, કે મારી જેમ તમે પ્રગટ થાવ. બરાબર. શું વાત છે. હા. દાદાને જોયા કે એ એમની 69 વર્ષની ઉંમર પણ મહેનત કરે છે અને એવું કહે છે કે રોજ એ નીકળે છે નડિયાદની અંદર, પીચથી આવે છે નડિયાદથી પોતાનું ભંગાર એકત્રિત કરીને જાય છે. તો હું એમને સાચું બોલે છે કે નહીં, તો આ કાકા, આ ભાઈ છે, ભાઈશ્રી અહીંયા જ રહે છે, તો તમે એમને જુઓ છો ખરા? હું કાયમ અહીં બેસું છું, એમને રોજ આવતા જતા અહીંથી જોઉં છું. હા. ને ઇવન મારા જોડું કેટલી વાર એમને મજાકથી પૂછું કે કાકા આજે તમે કેટલા લીધા, કેટલા કમાયા? હા, તો કહે છે કે આજે 600 લીધા, આજે 500 લીધા. રોજ મારા જોડે વાત થાય. ને ઇવન એક વાર તો હું જ અહીંથી જતો હતો વડતાલ, હા, તો એમના જોડ ગામની નજીક મેં એમને જોયા. મેં કહું કાકા તમે આટલી દૂર સુધી આ ગરમીમાં? હા. તો કે હું ગરમીમાં અહીં તો ઠીક, હું હા. ઠેક અંબાજી સુધી એકવાર પહોંચી ગયો હતો. શું વાત મેં છે. મેં કીધું સાહેબ કાકા તમે અંબાજી પહોંચ્યા તો તમારે રહેવાનું ખાવાનું પાછા કેમ ના આવો? હા. તો કે જઈ રાત પડે તઈ સૂઈ જાઉં ને પછી સવાર પાછા ઊભો થઈને આગળ ચાલતો થઉં. શું વાત છે, સત્ય વાત છે. અને અમને પણ પુરાવો મળી ગયો છે. એક કાકા છે, એમને પૂછીએ, કાકા તમે અમને બતાવશો, પેલા કાકાજી ગયા હતા વડે દાદા હતા, એ રોજ આવે છે અહીંયા આગળ? એમને રોજનું આવન જવાનું ખરું, હે? રોજનું આવન જવાનું, નિત્ય આવે જાવે હા. અને અહીંથી આનંદ માણીને પોતે નીકળી જાય. શું વાત છે. હા, એમને પોતાને એમ થાય કે ના, મારા જીવનમાં જે હું જઉં છું, કોઈ હા. આજુબાજુ કોઈ છે નથી, મારે કંઈ લેવા દે નથી, હા. હું મારી રીતે એન્જોય કરું, એન્જોય વાળી જિંદગી જીવે છે એન્જોય જિંદગી. અને પૈસા પણ કમાય છે. અને એમને જે વેતન હોય, હું પૈસા કમાવાનું એ પોતે કમાઈ રાખે. કમાઈ રાખે. હા. તમારું શું નામ છે? મારું નામ પિયુષ. પિયુષભાઈ. હા, પિયુષ જેસા. તમે શું કરો છો અહીંયા આગળ? હું અહીં આવું, શરૂઆતથી અહીં બેઠો જતો હતો થોડા કામ દરમિયાન, હા. અહીં જોયા ભાઈને, બેસો. પછી એમ થયું કે ના, જીવન જાણવા જેવો હા. મજાનો વિષય મારો મિકેનિકલ લાઈન હતો, હા. એટલે મને એમ થયું કે ના, આ વિષય મારા માટે બી જરૂરી. હા. મારે જનરલી ફિલ્ડ હતું એના કરતાં ડિફરન્ટ ફિલ્ડ, અલગ પ્રકાર. ડિફરન્ટ ફિલ્ડ. તમે ઇંગ્લિશ બોલી શકો છો? એટલે ઇંગ્લિશ નહીં, યુ કેન સ્પીક ઇંગ્લિશ? I can try in English. Yes. Okay, not fine. Yes. I seen here the people Yes, yes. all working like this scrap activity of the two-wheelers. વાવ. Okay. Then I try to understand with me. I seen everywhere this track behind. Okay, some 10 years, 15 years person. Okay. Then realize actually I should aware about this. યા. My brother is also using. Okay, family, other caste-wise also two-wheelers. So at least two with some associate caste. At least someone can suggest. Okay, at least he is knowing as per mechanical. Wow. Viewers hold knowledge about English and they have the ability to speak the other person. How can manage? How can understood them? And I am impressed them. મને કોઈ વ્યક્તિ મળી ગયું છે કે જે મારી સાથે ઇંગ્લિશમાં વાત કરી શકે છે. એમનું જે અંગ્રેજી છે તમે જોઈ શકો છો, કેટલું ફડફડાટ અંગ્રેજી બોલી રહ્યા છે. પોતે એક મિકેનિકલ લાઇનની અંદર ડિપ્લોમા નવા સરસ મજાના વિડીયો, આવી સરસ મજાની ખોજ હું તમારા માટે રોજ કરતો રહું છું. તો ફરી તમે કોઈ પણ આવા નવા વ્યક્તિની મુલાકાત તમને કરાવીશ. તો આવજો, બાય બાય. ત્યાં સુધી જય હિન્દ, જય હિન્દ. ભારત માતા કી જય. ભારત માતા કી, ભારત માતા કી જય હો. જય હિન્દ.